સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં કરોડોની છેતરપિંડી થઈ છે। 128 વેપારીઓ સાથે 20 કરોડની છેતરપિંડી થઈ। ઠગ વેપારીઓ કરોડોનો માલ સગેવગે કરીને ભૂગર્ભમાં ઉતર્યા। સાઈ દર્શન માર્કેટમાં કાપડના વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી થઈ। વેપારીઓ ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા। કમિશનરને આવેદન આપીને ન્યાયની માંગ કરી છે। જયજીન ફેબ કરીને દુકાન હતી, એમાં નિતેશ અગ્રવાલ અને વિશાલ શર્મા અને એની સાથે બે જે પાયાના પથ્થર કહેવાય એવા દલાલ મુકેશ બલર અને સુરેશ લાખણકિયા, એને ઉઠાડવામાં એમનો બહુ દલાલનો મોટો હાથ છે અને એને અંદર ખાને બધી ખબર હતી અને ખાતાવાળાને એને જાણી જોઈ અને ત્યાં ખેંચીને કામ કરાવ્યું અને પૈસા 20 કરોડમાં બધાનું ફૂલેકો ફૂલી નીકળી ગયેલો છે। તો અમારે પોલીસની એક જ રજૂઆત છે કે આ આરોપીને મેરઠ હોય કે ગમે ત્યાં હોય, નેપાળ હોય, દુનિયાના કોઈ પણ ખૂણે હોય તો એને પકડીને હાજર કરો અને આખી માર્કેટમાં એને ફૂલોકું ફેરવો।